ચલો આજે આપણે કાલે નંદ સમીકરણ મેળવી લીધું. હવે નંદ સમીકરણની મદદથી આપણે સંતુલન અચળાંક છે એ કઈ રીતે મેળવીએ આપણે જોવાનું છે. બરોબર? તો આ સૂત્ર જે તારો સૂત્ર ઉપર આધારિત છે એ દાખલો પણ આવશે. તો આપણે ડેનિયલ કોષ છે, બરોબર? એ ડેનિયલ કોષમાં આપણે પ્રવાહ બંધ કરી દઈએ. માની લો કે આવી રીતના આપણે ડેનિયલ કોષનું સમીકરણ છે Zn Cu + 2 Zn + 2 અને Cu. જે આપણી પહેલા દીધી આકૃતિ આવે છે ડેનિયલ કોષની. હવે જો આપણે ડેનિયલ કોષ છે એમાં પ્રવાહ તમે બંધ કરી દો તો શું થશે કે સમય જેમ જેમ પસાર થશે એમ તમને ખબર કે એનોડ છે ઝિંકનો ઈ ઓગળતો દ્રાવણમાં આવશે. એટલે Zn + આયન છે એની સાંદ્રતા કેવી થઈ જાય તો કે વધતી જાય. અને Cu + 2 આયન છે એ જમા થતો જાય કેથોડ ઉપર. એટલે કોપર + 2 છે એની સાંદ્રતા કેવી થઈ જશે તો કે ઘટતી જશે. તો ડેનિયલ કોષની અંદર તમે પ્રવાહ બંધ કરો તો શું થયું કે Zn પ્લસ છે ની સાંદ્રતા વધે અને Cu + 2 ની સાંદ્રતા શું થાય તો ઘટે. શું કામ ઘટે? કોપર છે એટલે થોડું જમા થાય ને એનોડ છે ઓગળીને દ્રાવણમાં એટલે Zn + ની સાંદ્રતા કેવી થઈ જાય વધતી જાય. એક સમય પછી એવો આવતો જાય એટલે તમે આપણે જે ખબર કે સ્ટાર્ટિંગમાં વોલ્ટેજ છે કેટલા હોય તો 1.1 ધીમે ધીમે વોલ્ટેજ છે ઘટતા જશે, બરોબર? અને એક સમય એવો આવશે વોલ્ટેજ ઘટે, બરોબર? આ જ્યારે આપણો કોષ ડેનિયલ કોષનો પ્રવાહ બંધ થઈ જાય એવી રીતે પરિસ્થિતિ થતી. પછી એક સમય એવો આવે, એક સમય Zn + 2 અને Cu + 2 ની સાંદ્રતા અચળ થઈ જાય. એટલે કે કોઈ જાતનો ફેરફાર થાય નહીં. અને જે આપણો વોલ્ટમીટર જોડેલો હોય, બરોબર, એના વોલ્ટેજ છે એ શૂન્ય થઈ જાય. કોષ કામ કરતો રહીએ, બરોબર? તો કામ કરતો એક સમય એવો આવશે કે Zn + 2 અને Cu + ની સાંદ્રતા છે હવે ફેરફાર નહીં થાય, એટલે કે અચળ થઈ જાય. અને વોલ્ટેજ છે વોલ્ટમીટર ની અંદર વોલ્ટેજ છે એ શૂન્ય અંક ઉપર બતાવશે. આ જે પરિસ્થિતિ આવી, આ જે એક સમય વાળી બોલ્યો ની, એને કહેવામાં આવે છે સંતુલન સ્થિતિ. શું આવી ગયા? સંતુલન સ્થિતિ, બરોબર? તો આપણે કાલનું જે નંદ સમીકરણ છે એ આપણે લખીએ. E સેલ બરાબર E0 સેલ માઈનસ આપણે 0.059 પણ લખી શકો અને RT/NF એમ લખવું હોય તો પણ લખી શકો. પણ બુક વાળા એક વખત આપણે એ પ્રમાણે જાય અને છેલ્લે પછી 0.059 તો લખશે જો, એટલે એ એક સ્ટેપ એક્સ્ટ્રા લખાવે તો આપણે એ પ્રમાણે લખીએ. બરાબર? આ નંદ સમીકરણ છે. હવે આ નંદ સમીકરણની અંદર E0 સેલ છે એની કિંમત કેટલી થઈ ગઈ તો કે 0, કારણ કે આપણે લખ્યું ને વોલ્ટેજ શૂન્ય બતાવશે, બરાબર? E0 સેલ 2.303 RT/2F. આ 2 કામ લખ્યા છે એ તમને ખબર છે કે આમાં બે ઇલેક્ટ્રોનની આપલે થાય છે. લોગ આ લોગ સાંદ્રતા, બરોબર, Zn + 2 ની સાંદ્રતા છેદમાં Cu + 2 ની સાંદ્રતા, એને બદલે આપણે સંતુલન શું કામ કે બેયનો ભાગાકાર કેવો થવાનો? સાંદ્રતા અચળ રહેવાની છે એટલે આપણે અચળ સંખ્યા મૂકી દઈએ કેસ, બરોબર? આની જેટલી સાંદ્રતા આની જેટલી સાંદ્રતા એ બેનો ફિક્સ થઈ ગઈ સાંદ્રતા. એ સાંદ્રતાના બેના આંકડા હરખા તો બેનો ભાગાકાર કરશો તો જવાબ કેવો? એક જ હરખો આવે. એટલે સંતુલન અચળાંક આપણે કેસી મૂકી દીધો. રેડી? હવે આ માઈનસ વાળો પોર્શન છે તમે ઓલી બાજુ લઈ જાઓ તો કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. આ E0 સેલ બરાબર 2.303 RT આ 2F log Kc, બરોબર? આપણે કામ કરીએ log C ને કરતા તરીકે કરીએ, બાકી આખો બાજુ છે ને એક સાઈડ કરી નાખીએ.
log kc બરાબર આ E0 સેલ ગુણાકારમાં શું આવ્યું આ 2f અને છેદમાં 2.303 RT રેડી હવે E0 સેલ તમને ખબર છે કે શું છે તો કે 1.1 ગુણ્યા 2 f એટલે 96500 એટલે આપણે મુકતા નથી આ 2.303 અને આ r અને t એટલે 298 તમે ટૂંકમાં બધાયની કિંમત મૂકી દો બરાબર હવે તમને ખબર છે કે RT આ RT પર 2 એટલે 0.059 મૂકીએ બરાબર તો એ રીતે આપણે કિંમત મૂકી અને તમે સાદું રૂપ આપો એક સ્ટેપ ચોપડી પ્રમાણે જાય બરાબર આપણે બુક પ્રમાણે જાય એટલે તમને ઘરે જાય ટૂંકમાં પાછું જો વાંધો ના આવે તો આ RT upon f સીધું ડાયરેક્ટ અહીંથી જ 0.059 મૂકી દો અહીંયા મૂકી એટલે અહીંયા તમે ડાયરેક્ટ મૂકી શકો બરાબર આ E0 સેલ બરાબર હું કરી નાખીએ ડાયરેક્ટ 2.03 RT અને f બધાની કિંમત મૂકીને આપણે શું કરી નાખીએ સાદું રૂપ આપી દઈએ તો 0.059 આ log kc રેડી હવે E0 સેલ એટલે આપણે શું મૂકી દઈએ 1.1 તો E પણ 1.1 મૂકી દો તો અહીં આપણે શું મૂકી દીધું આ 1.1 હવે 1.1 ને 2 વડે ગુણો 0.059 વડે ભાગાકાર કરો કેલ્ક્યુલેટરનો ઉપયોગ આપણે કરીએ છીએ તમને કીધેલું છે તો એ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી અને તમે ભાગાકાર કરશો આ એક જાતનો દાખલો ગણતા એવું જ લાગશે 1.1 ગુણ્યા 2 ને એને ભાગ્યા 0.059 એટલે જવાબ આવશે 37.288 રેડી પણ આપણે તો સંતુલન અચળાંકની કિંમત જોઈએ છે એટલે આપણે લોગ ને દૂર કરવા માટે એન્ટી લોગ લેવો પડશે તો તમને આગળ લોગ બુક મેં તમને કીધું છે લોગ બુકમાં જુઓ 28 નું 8 માં એન્ટી લોગ જોવા રહે જોજો તમે કેટલું 28 નું 8 માં એન્ટી લોગ જોવો આ કેસી એન્ટી લોગ 37.288 બરોબર આ કેસી એમ નો એન્ટી લોગ જોવો 28 નું 8 માં તો 28 નું તમે 8 માં જોશો એટલે 1.99 એવું છે સમથિંગ જોજો એટલે રાઉન્ડ ફિગર લઈ લીધું છે બુક વાળાએ 2 ગુણ્યા આ જે પોઈન્ટ પહેલાના આંકડા હોય એ ખાસ સ્વરૂપમાં જાય 10 ની 37 તો આ આપણને એસી ની કિંમત મળી કયા તાપમાને તો 298 કેલ્વિન તાપમાને સમજાણું તો આ જે સમીકરણ લખ્યું આપણે છેલ્લું આ બરાબર તો કેટલીક પ્રક્રિયા એવી હોય કે જેમાં સંતુલન અચળાંક છે એ કેસી છે સંતુલન અચળાંક E0 સેલ છે એ પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ છે તો આ પ્રમાણિત કોષના કોષ પોટેન્શિયલની મદદથી આપણે કેસી ની કિંમત ગણી શકીએ બરોબર બાકી બીજી રીતે ગોતવું થોડું અઘરું પડે છે તો જો આ પ્રશ્ન આપણો અહીંયા પૂરો થઈ ગયો નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન આ પ્રશ્ન રિપીટ છે હવે પછીનો જે પ્રશ્ન છે એના પછીનો પ્રશ્ન છે કે વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સની ઊર્જા જે આપણે ઉષ્માગતિશાસ્ત્રનું જે 11th માં ચેપ્ટર હતું એમાં આ વસ્તુ આવી ગઈ છે તો વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સની ઊર્જા તો વિદ્યુતીય કાર્ય આ વિદ્યુતીય કાર્ય છે એ કોષ પોટેન્શિયલ વિદ્યુતીય પોટેન્શિયલ અને એમાં પસાર કરેલા કુલ વિદ્યુત ભારના જથ્થાના ગુણાકાર બરાબર હોય એટલે કે વિદ્યુતીય કાર્ય કોષ પોટેન્શિયલ એટલે કે E સેલ બરાબર અને એમાં જે પસાર કરેલો વિદ્યુત ભારનો જથ્થો એટલે કે NF એ બેના ગુણાકાર બરાબર હોય ચોપડી વડે આ વસ્તુ છે એ શબ્દ સ્વરૂપમાં લખ્યું છે કે ભાઈ વિદ્યુતીય કાર્ય 1 સેકન્ડમાં થયેલ વિદ્યુતીય કાર્ય એ વિદ્યુતીય પોટેન્શિયલ અને એમાંથી પસાર કરેલા વિદ્યુત ભારના જે જથ્થો હોય એ બેના ગુણાકાર બરાબર હોય છે બરાબર હવે આપણે ગેલ્વેનિક કોષમાંથી મહત્તમ કાર્ય મેળવવું હોય તો વિદ્યુત ભાર પ્રતિ મિનિટે પસાર કરવો જોઈએ અને આ જે ગેલ્વેનિક કોષ છે એમાં દ્વારા પ્રતિવર્તી રીતે થયેલું કાર્ય એ ગિબ્સની મુક્ત ઊર્જામાં થતા ઘટાડા બરાબર હોય એટલે કે આ જ સૂત્રમાં તમારે આ ઇલેક્ટ્રિકને બદલે આ જે કાર્ય વિદ્યુતીય કાર્યના ઘટાડા બરાબર એટલે આપણે સૂત્ર આમ મૂકવું પડે ડેલ્ટા જી પ્રક્રિયા દરમિયાન થતી મુક્ત ઊર્જામાં ફેરફારનો ઘટાડો એટલે માઈનસ NF E છે તો પછી E છે નથી ખાલી E લખ્યું કઈ ફરક પડે નહીં બરાબર તો કેવું છે
ટોપીના શબ્દો છે એને આપણે સૂત્ર સ્વરૂપમાં રજૂઆત કરી, બીજું કાંઈ નથી કરેલું. ગિબ્સ મુક્ત ઉર્જાના ઘટાડો એટલે ઈસા એમ કે ગમે એમ કે રાઈટ. તો આને બરાબર તમે હજી અહીંયા વિદ્યુતીય કાર્ય પણ મૂકી દો. રેડી? આ જ કાર્ય એમ છે એ આપણને ખબર કે જેટલી પ્રક્રિયામાં ભાગ લેતા હોય ઇલેક્ટ્રોન એની સંખ્યા હોય. આપણે ડેનિયલ કોષનું સમીકરણ નાખીએ, આ Zn Cu+2 Zn+2 અને Cu સોલિડ બરાબર. તો આ પ્રક્રિયા છે તેમાં આપણે n બરાબર શું મૂકવાનું થાય? 2. આ તો બધું કોમન થઈ ગયું. 2 આ F અને E છે. હવે બહુ પડાય આપણે રમાડે ક્યાંય બબે બધું મૂકો બધે, તો આને બે વડે ગુણ નાખો એટલે શું થઈ ગયું? 4 બરોબર. તો બે વડે વધારાનો ગુણાકાર, બે વડે આખા સમીકરણ ગણ્યો તો આ આપણો જે સૂત્ર છે બે વડે ગુણ એટલે 2 ને 4 થઈ ગયું. રેડી? અને આપણે એમ કે છે કે આ પ્રક્રિયા છે એમાં જે આ બધા દ્રાવણો છે એની સાંદ્રતા 1 મોલર લઈએ એટલે કે ટૂંકમાં પ્રમાણિત કોષ હોય. બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ હતો, પણ બધા જ કોષની સાંદ્રતા કોષમાં રહેલા જે દ્રાવણો હોય એની સાંદ્રતા 1 મોલર હોય, એક એકમ હોય, તો પ્રમાણિત કોષ થઈ ગયો. તો આપણું સૂત્ર છે એ પ્રમાણિત ગિબ્સ મુક્ત ઊર્જા બરાબર લખવું પડે. તો આપણું સૂત્ર છે ડેલ્ટા જે પ્રમાણિત થઈ ગયું બરાબર. આ n f અને E સેલ છે એ પણ પ્રમાણિત થઈ ગયો. તો આ થઈ ગયું ગિબ્સની મુક્ત ઊર્જા અને વિદ્યુત રાસાયણિક કોષનો કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ વાળો પ્રશ્ન. બરાબર? આખો પ્રશ્ન જોઈ ગયો કે